પરમાત્માના પરચા અનેક, તું તારી ભક્તિ એવી કર વાલા, સબરી બનીને રામ ભજીજો, રામ તારી ઝૂંપડીએ આવે વાલા. તો એવી જ એક ઘટના રાજકોટમાં બનેલી. બજરંગદાસ બાપુની બંડી અને ધોતી આજે પણ રાજકોટના બીજા બગદાણા કહેવાતા એક મિલપરાના ઘરમાં પડ્યા છે. તો ચાલો જાણીએ પાછળની ઘટનાઓ, એ પાછળનું આધ્યાત્મ અને પરમાર્થના પરચાને મળીએ. મારા સસરા છે ને વર્ષોથી આ સાધુ સંતોના સંઘમાં જતા, એમાં ફરતા ફરતા એને બાપાનો પરિચય થયો. પછી બગદાણા જતા ત્યાં, એટલે 12 વર્ષ સુધી બાપાના હયાતીમાં જ 12 વર્ષ સુધી બાપા આગળ રહ્યા. અને પછી ત્યારે મારા સાસુને સંતાન નહોતા, એટલે એને માનતા કરેલી બાપાની. મારા સસરાને નહોતું કીધું, પણ મારા સાસુને ખબર હતી. અને ત્યારે બાપાને એ વચન દીધું. મારા સસરાએ કીધું કે તમે મારા ઘરે કેદી પધારશો? તો કે હું જઈશ ને એ પહેલાં એકવાર તારા ઘરે આવી શીખે. પછી છેલ્લે મારા સસરા જો આ ફોટો રહ્યો ને, એ ત્યાં તેડવા ગયા હતા બાપાને. તો કે હા, તને વચન દીધું એટલે મારે આવવું પડશે કે હવે મને તેડવા આવી ગયા છે, પણ કે મારે એ લોકોને અહીંયા બેસાડી અને પછી આવવું પડશે. એટલે મોતને ત્યાં 3 દિવસ રોકી અને બાપા અમારી ઘરે પધાર્યા. અને અહીંયા આવ્યા ત્યારે આમ જે મારા ઘરના છે એ 6 મહિનાના હતા. અને બાપાએ આવીને એમ કીધું કે લાવ, મારી માનતા તે કરી હતી ને એ, અને મેં તને વચન આપ્યું હતું કે હું છેલ્લે એન્ડમાં તારા ઘરે આવીશ. એટલે બાપા અમારી ઘરે ત્યારે છેલ્લે એન્ડમાં 3 દિવસ પધાર્યા અહીંયા. અને અહીંયા આ જ જગ્યાએ બાપાએ ભોજન લીધું હતું. અને નીચેનો જે રૂમ છે, જગ્યા છે, ત્યાં બાપાએ ભજન કર્યા હતા બધા. અને 3 દિવસ બાપા મોતને રોકીને મારા ઘરે પધાર્યા હતા. એ બાપાએ જ્યારે અહીંથી હાલતા થયા ને, તો એ બાપાએ કીધું મારા સસરાને કે તું હાલ માર ભેગો. મારા સસરાએ એમ કીધું કે ભાઈ મારે આટલું બધું સમિયાણો છે, હું નહીં આવી શકું. તો કે મારે તને પ્રસાદી આપવી છે, કે પ્રસાદમાં જે બંડી ધોતી મેં પહેર્યા છે એ તને આપવા છે એ કે. તો પપ્પા કે એક કામ કરો બાપા, કે હું આજે કાલે નહીં ને પરમ દિવસે આવી શીખે. તો કે હાલો, તો રામની મરજી. એટલે એને તો ખબર જ હતી કે મારો દેહ આવી રીતે થવાનો છે. પણ પછી મારા સસરા ત્યાં ગયા અને એ લોકોએ આ બંડી ધોતી છે એ મારા સસરાને આપે. અને એ બાપા જ્યારે દેવ થયા ને, દેહ ઉપરથી ઉતારે ને, આ છેલ્લા બંડી ધોતી છે. ધોયા વગરના જે ટૂંકમાં બાપાને જે આપણે અંતિમ સમય હોય ને જે કપડાં ઉતારે ને, હા, એ અંતિમ સમયના કપડાં છે બાપા, એના દેહ ઉપરથી ઉતારેલા. અને એ પ્રસાદી રૂપે અમને આપેલા છે. અને આને આજે 49 વર્ષ પૂરા થયા. જ્યારે અમારો સમય નબળો આવ્યો ત્યારે ઘણા એવા આવ્યા, એને એમ કીધું કરોડ આપીએ, 2 કરોડ આપીએ. પણ બાપાએ જ અમને હિંમત આપી એવી. અને એને પરચો એમ કહો કે પરીક્ષા લીધી, પણ એ પરીક્ષામાં અમે પાસ થઈ ગયા. અને આજે અમારું જે રૂટિન છે બાપાની દયાથી હાલે છે. એ બાપા એમ કહેતા કે અમે ત્યાં રાત્રિ રોકાણ કરીએ ને, એટલે રાત્રે અમને એમ થાય કે સિંહનો અવાજ આવે, આવો અવાજ આવે. પણ જ્યારે આમ બાપાની પથારીમાં જોઈએ બાપા ન હોય, એટલે બાપા એનું રૂપ બદલતા. અને પપ્પા એવું કહેતા કે જ્યારે અમે બેઠા હોય ને ત્યારે આમ આવે 2 જણા, એટલે એમ કે જો રામ ભગવાન આવ્યા, સીતાજી આવ્યા. તો કે અમે હસીએ કે આ ક્યાં રામ ભગવાન ને સીતાજી છે. પણ પછી અમારા સસરાની એવું કે તો અમે એને રોક્યા નહીં, તો કે એને રોકાય નહીં, એનાથી આપણાથી એની સેવા ન થાય. આવે એટલે એને જમાડી દેવાના અને પછી પાછા એના ધામે વયા જાય. એટલે એ પપ્પા એમ કહેતા ક્યારે અમે એવું સમજતા નહીં કે ખરેખર ભગવાન છે ને આવતા એવી રીતે. એક ભાઈ છે ને 12 પૂનમ ભરવા આવતા હતા, એટલે એને એવું કીધું કે હું બગદાણા નહીં જઈ શકું. તો બાપાના છેલ્લા શબ્દ એવો હતા કે પહેલું બગદાણા મારું ઈ, અને બીજું બગદાણા અહીંયા ન જઈ શકે ને એને અહીંયા અમે માનતા લઈ લેશું. તો એ ભાઈએ 12 પૂનમ ભરીને એમાં છેલ્લી પૂનમે દર્શન કરવા આવ્યા ને, તો એને બાપા અહીંયા સૂતેલા દેખાણા આ જ જગ્યાએ. એટલે એ એકદમ ગભરાઈ ગયા, અમને બોલાવા આવ્યા કે બાપા નીચે સૂતા છે. પણ બાપાએ એને ટૂંકમાં એની પૂનમ બાપાએ સ્વીકાર લીધી. અને આ બંડી ધોતીનું કે બટુકભાઈ મને એમ કહેતા કે ઔરંગાબાદના સોનીએ 1 કરોડ રૂપિયામાં બંડી મારી પાસે માગેલી હતી. એટલે મેં તોય છતાં એમ કીધું કે એ વાત રહેવા દો, બીજી વાત કરો. બાપાને નમીને જાઓ ને એટલે કોઈ દી તમે પાછા ન પડો, એટલી અમને ખબર છે. અમે સીતારામ સીતારામ આખો દી ભજી જ છીએ. છેલ્લે મારા પપ્પા હતા બગદાણા, ત્યારે મારા બાપાએ વચન આપેલું કે હું છેલ્લે એન ટાઈમે તારી ઘરે આવી શીખે. અને બધે આમ ફરવા ગયા હતા સત્તાધારની આ બધે, ને સત્તાધારથી સીધા અહીંયા આવ્યા હતા બાપા પોતે. અને કીધું હતું કે મારું કીધું હતું કે મને ખોરામાં બેહેડો, માથે હાથ ફેરવો. અને પછી અહીંથી ગયા, એટલે પછી બીજે દિવસે દેવ થઈ ગયા. અને 3 દિવસ અહીંયા રોકાણ હતા બાપા. ને હરિહરને વારું પાણી કરીને રાત્રે ભજનનો ને એવો પ્રોગ્રામ હતો. અમારી દુકાન હતી પહેલાં અહીંયા મિલપાડા મેન રોડ પર પાનની, પણ મેન ધંધો તો આ જ હતો અમારે ઇંગ્લિશનો. ને પછી બાપાએ કીધું કે તું આ બંધ કરી દેજે કે, પણ મારા પપ્પા નો માન્યા.
ને પછી આ રેડ પડી અચાનક, અને પછી બાપાએ પરચો દીધો કે રાતે આવ્યા હતા ગાડીવાળા બધા જોવા, અને દારૂમાંથી ઓલું બરાબર ગ્લાસ ને એવું બધું થઈ ગયું. એટલે પછી મારા પપ્પા ત્યાં ગયા સવારે બગદાણા ને કીધું હતું બાપાએ, મેં તો કીધું હતું ને કે ન કરતો. આવ્યા હતા ને રાત્રે એ કે હા એવું બધું બરાબર હતું ને, એમાંથી પાણી થઈ ગયું હતું, ગ્લાસ થઈ ગયા હતા ને એમાં પાણી બધું જ પાણી થઈ ગયું હતું. અને એ લોકો હું જે 6 મહિનાનો હતો તો એ બરાબર રેડ પડી હતી. બરાબર બાપાએ કીધું હતું કે તું આ રહેવા દેજે બટું. અને પછી રેડ પડી ત્યારે બાપાએ પરચો દીધો કે હજી ગ્લાસ હતા રેડ પડી, અને જોયું તો ઓલા ગ્લાસ થઈ ગયા હતા બરાબર, ને એમાં દારૂ જગ્યાએ પાણી થઈ ગયું હતું બરાબર. અને એ પછી આવતા હતા સાહેબને આવ્યા હતા, મારા પપ્પાએથી નીકળી ગયા હતા જ્યાં બગદાણા જવા, અને બાપા ઝાપે પોઈ ગયા હતા. એ બાપા અમે બેઠા હતા અને કીધું હતું મેં તને કે બંધ કરી દેજે, તારા હાટું થઈને મારે આખી રાત જાગવું પડ્યું. આવ્યા હતા ને રાતે કે આ બાપુ તો હવે બંધ કરી દેજે, જેનેથી આ બંધ કરી દીધું હતું. મારા ઘરમાં ત્યારે 4 વર્ષ લાઇટ નહોતી, એ સમયમાંથી અમે પસાર થયા છે. પણ એ એક જાતની બાપાની પરીક્ષા જ હતી, એ હવે સમજાય છે કે એ બાપાની પરીક્ષા હતી ને એમાંથી અમે નીકળી ગયા છે. નીકળી ગયા. હા, એટલે આ ઘર ને બર ને બધું ગીરવે અમારું ઘર છે 7.5 લાખ રૂપિયામાં ગીરવે પડ્યું હતું. અને એમ છૂટક કરજો કહો ને તો 15 લાખ ટોટલ અમારે કરજો હતો. અને મકાન જે છે ને અમારું 7.5 લાખમાં ગીરવે હતું. અને આ બંડીવાળાને દયાથી ખાલી 11,000માં મકાન છૂટ્યું છે અમારું. અને 11,000માં છૂટ્યું ને એ ઉપરથી જે સાહેબો હતા ને એ અમને ફાઇલ નીચે દેવા આવ્યા હતા, અમે ફાઇલ લેવાય ઉપર નહોતા ગયા. અને ખાલી 11,000 અમને ખુદને સપના જેવું લાગતું હતું, ક્યાં 7.5 લાખ રૂપિયા અને ક્યાં ખાલી 11,000 રૂપિયા. દર ગુરુ પૂર્ણિમાએ એક દિવસ વર્ષમાં અમે ખોલી છીએ, સવારે 7 થી સાંજના 7 સુધી. કોઈ પણ ભક્તોને દર્શન કરવા હોય ને તો ગુરુ પૂર્ણિમાના દિવસે એક દિવસ અમે ખોલી છીએ બની ધોતી. બાકી 12 મહિના આવી રીતે પેક છે. અમે બસ ધૂપ દીવા કરીએ બાપાને ને જે આ ચંદન કરીને એ રીતે. બાકી કોઈ શ્લોક કે એવું કાંઈ અમને આવડતું નથી. જે બાપાને દર્શન કરીએ બાપાના નામ લઈએ 24 કલાક, બસ એનું રટણ એ જ અમારું કામ. બીજી કાંઈ પૂજા અમે જાણતા નથી. મારા જ્યારે અહીંયા લગ્ન થયા ટૂંકમાં, એટલે અમારી ઘરે તો માતાજીનું વધારે, એટલે અહીંયા આવ્યા ને ત્યારે સંતોનું એટલે આપણે પૂજા કરીએ, પણ ઓલું અંદર તો આપણે જે પિયરથી આવ્યા હોય ને ત્યારે જ મારા લગ્ન જ થયા હતા. તો પપ્પાએ એવું કીધું કે આપણે બગદાણા જવું છે. તો મેં કીધું હા વાંધો નહીં, તો આપણે અહીંથી જમવાનું લઈને જાય. કીધું રસ્તો લાંબો છે અને પછી ત્યાં જઈને નાસ્તો કરી શકીએ. તો પપ્પાએ ના પાડી. એ કે ના, બાપાએ એમ કીધું હતું કે આ મારું ઘર છે ને એની ઘરે તો કે તમે તમારા ઘરે જાઓ જમવાનું લઈને જાઓ, મારી ઘરે જાઓ જમવાનું લઈને ન જાઉં, ત્યાં જાઉં તો નાસ્તો લઈને જ જાઉં. તો જમવાનું બનાવ્યું અહીંયા મેં, અને પપ્પા ગાડી લેવા ગયા. ગાડી લેવા ગયા ને તો 7 થી 8 ગાડી બદલાવી, એકે ગાડી નો આવી, બધી ગાડીઓ બંધ પડી ગઈ, 8 ગાડી. છેલ્લે પપ્પા 12:30 ઘરે આવીને કીધું કે હવે કંઈ ગાડી આવતી નથી, બગદાણા જવાનો મેળ પડતો નથી. અને જેવું એ અમે જેટલું મેં જમવાનું બનાવ્યું હતું અને જમી લીધું, તરત ગાડી આવી ઊભી રહી ગઈ. એટલા વર્ષો થઈ ગયા, કોઈ દી ઘરમાંથી વેફરનું પડીકું લઈને અમે બગદાણા ના જાય. રસ્તામાં ભૂખ લાગે ને ખાઈએ એ વાત અલગ છે, પણ બગદાણા જાય ને તો કોઈ દી પગમાં ચંપલ પહેરીને હાલની તકે હું બગદાણા નથી જતી. કારણ કે એ પરચો બાપાનો એટલો હયાતનો છે ને કે એની કંઈ સીમા જ નહીં. પૂરું થઈ ગયું, એ દેખાઈ જ ગયા, બાપા અમને સીધા જ દેખાણા. એ મારા સાસુ એમ કહેતા કે વર્ષો પહેલાં આ 6 મહિનાના હતા, એટલે ટૂંકમાં એ જીવન દરમિયાન પપ્પા 2 નંબરીનો બધો ધંધો કરતા હતા. પછી પપ્પા છે ને બાપાને દર્શન કરવા જાય, 12 વર્ષ બાપાના સાનિધ્યમાં રહ્યા. એટલે બાપાએ એમ કીધું કે હું તારું પૂરું કરી દઈશ, પણ તું આ બધું બંધ કરી દે. પણ એને ટૂંકમાં આ જે કરતા હોય એટલે એને એમ થયું કે ના, આ નથી બંધ કરવું. અને દારૂની પેટીઓ બરાબર અમારા ઘરે ઉતરેલી, અને કોકે બાતમી દઈ દીધી, એટલે પોલીસવાળા અમારી ઘરે આવેલા. એટલે ત્યારે મારા સસરા અંતરથી અવાજ કર્યો કે બાપા હવે બચાવજો. એટલે એ પછી એમ કરીને પપ્પા બહાર નીકળી ગયા. અને પોલીસવાળા જેવા અંદર આવ્યા ને એને પેટીઓ ખોલીને તો એને કાંઈ વસ્તુ ના મળી, એમાં ખાલી ગ્લાસ ને ખાલી બોટલું ને એવું જ મળ્યું. એટલે એ પોલીસવાળા સીધા એમને વયા ગયા ને મારા સસરા સીધા બગદાણા ગયા. એટલે બગદાણા ગયા ને બાપા બેઠા હતા. બાપાએ સીધે એમ કીધું કે તને કીધું તું ને બંધ કરી દે, મારે તારા હાટું થઈને આખી રાત જાગવું પડ્યું, લાકડી લઈને આટા મારવા પડ્યા. એટલે એ બાપાએ એવડી દયા કરી કે એ કાંઈ દેખાણું જ નહીં એને અમારા ઘરની અંદર. એને એટલા વર્ષો થઈ ગયા, હજી 50-60 વર્ષ. એ પછી મારા સસરાએ બધું છોડી દીધું અને ખાલી બજરંગદા બાપાની ભક્તિ. હા, એ અત્યારે જે બગદાણામાં પડી છે ને, હા એ જ ગાડી લઈને અમારે ઘરે આવ્યા હતા. હા એમ રહેશે. ઘણી બધી ગાડીઓ હતી પણ એટલું બધું તો નથી ખબર, પણ આ બાપાની ગાડી આ જ હતી. એમ્બેસેડરમાં ટૂંકમાં એમ્બેસેડરમાં બાપા અમારી ઘરે.
અને એ અહીંયા આવ્યા ને ત્યારે અહીંયા બેઠા એટલે કીધું કે આ મકાન તારું બહુ નાનું છે એ કે આમાં કેમ કે અમારે હમાવું એ કે તો કે બાપા તમે પગ લાંબો કરી દો તો મકાન મોટું થઈ જાય તો કે સારું લે કે હું પગ લાંબો કરી દઉં. અને એ પછી મહિના દીમાં જ બાજુનું મકાન અમારે લેવાઈ ગયું હતું. આજે અહીંથી આજે લગોલગનું મકાન છે ને એક જ મહિનાની અંદર બાપા દેવ થયા અને એક જ મહિનાની અંદર એમ કીધું કે આ લાંબો પગ કર્યો લેવાઈ ગયું. પણ એ અમારે પરિસ્થિતિની હિસાબે ટૂંકમાં દઈ દેવું પડ્યું. પણ બાપાએ એમ કીધું હતું કે તને કે મહિના દી મોટું કરી દઉં મકાન કે એમાં શું હતું. અને એક જ મહિનાની અંદર એ સામેનું મકાન લેવાઈ ગયું હતું. અમે એમ જ કહીએ છીએ કે બાપા ઉપર પૂરી શ્રદ્ધા રાખજો. બાપા બધાના કામ પૂરા કરે છે વહેલા કે મોડા, પણ શ્રદ્ધા ન ડગાવાય કે ભાઈ હાલો હાઈલા ઠેસ વાગી હવે પાછા વળી જાય. પણ ઠેસ વાગે ને પાછું કોઈ દી ના વરે. ઠેસ વાગી છે ને તો એ કંઈક કારણ જ હોય કે ત્યાં રસ્તામાં જોવો ને તો ત્યાં કંઈક આડું હશે તો જ ઠેસ વાગે, બાકી ઠેસ ના વાગે. આવો અમને અનુભવ છે. બાપાને ઠેસ વાગે તો એ જ લાગે આપણને.